શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત લોયાનું 16મું. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, સંતનો ભાવ શાણે કહીને આવે છે તે કહો. હવે આ રાત દિવસ આ ચાલ્યા કરે છે. સંતો જેના થકી મોક્ષ માન્યો છે એનો પણ અભાવ આવ્યા કરે એ મહારાજ વાત કરે છે કે રાત દિવસ ભેગા રહેવું અને અવગુણ આવ્યા કરે તો મારે કે શું કારણ છે કે એને આવા નિર્દોષ સંત પણ એને વિશે પણ દોષ પડે છે, એનું કારણ શું છે? અને વળી શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછ્યો, સંતનો ભાવ શેને કહીને આવે છે તે કહો. પછી એનો ઉત્તર પરમહંસે કરવા માંડ્યો પણ થયો નહીં. તો શ્રીજી મહારાજે એનો ઉત્તર શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો છે, જેને માન હોય તેને સંતનો ભાવ આવે છે. માન છે બધા કામ બગાડી નાખે છે. તો ઠેઠ મોક્ષને જે અક્ષરધામને કાંઠે અક્ષરધામની બોર્ડર ઉપર પહોંચાડે પણ માન હોય ને પછાડે તમને. જેને માન હોય તેને સંતનો ભાવ આવે છે. કેમ જે માની હોય તેનો એવો સ્વભાવ હોય છે જે પોતાને વખાણે તેમાં 100 ગુણ હોય તે સર્વને પડ્યા મૂકીને તેમાં એક ગુણ હોય તેને બહુ માને. હવે અપલક્ષણે બધું ઢગલા બંધ હોય પણ તોય એ જે વ્યક્તિને એ વખાણે છે, એ સંતને વખાણે છે, જે પણ હોય એને વખાણે છે, તો એના બધા દોષ હોય એ સામું ન જોતા પણ એને વખાણે છે એ સામું જોઈને અને એનું ગુણગ્રહણ કરે છે. જે માની હોય તેનો એવો સ્વભાવ હોય છે જે પોતાને વખાણે તેમાં 100 ગુણ હોય તે સર્વને પડતા મૂકીને તેમાં એક ગુણ હોય તેને બહુ માને. બીજા બધા માની હોય એનો આ પ્રકારનો સ્વભાવ હોય છે, જે પોતાને વખાણે અને બીજાનામાં હજારો ગુણ હોય તે સામું ન જુએ પણ પોતાને વખાણે છે એને કહીને એને આગળ ધરે છે. અને જે પોતાને વખાણતું ના હોય, પોતાને વખાણવા જેવું હોય નહીં, એ શું વખાણે પણ તોય એ માની હોય એને એમ થાય કે પોતાને કેમ વખાણવાની, પણ ગુણ હોય તો વખાણે ને. પણ તોય માની હોય એનો એવો સ્વભાવ હોય. માટે માનરૂપ મોટો દોષ છે. માનતા સત્સંગમાં જોઈએ. જેના નિર્માની ભગવાન તેના જનને કેમ જોઈએ માન. ભગવાન નિર્માની છે પછી આપણા તંગડી ઊંચી રાખીને શું કરવાનું? તો આપણે નિર્માની થવું પડે. આપણા ભગવાન નિર્માની છે તો આપણે તો 70 વાર નિર્માની થવું પડે. માટે એ માનનો મોટો દોષ છે. અને તે માન સમજુમાં જ હોય ને ભોળામાં ના હોય એમ જાણવું નહીં. ભોળામાં તો સમજુ કરતાં જાજુ હોય છે અને ભોળાને સમજુની વાત નથી. એ માન દોષ એવો છે ને બધાને લપેટમાં લે. અને મહારાજે કહ્યું કે ભોળો હોય એમાં માન ના હોય એવું ના બને. ભોળો હોય એમાં તો વધુ માન હોય. પછી મુક્તાન સ્વામી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ એ માન કેમ ટળે? બસ મુદ્દો મુક્તાન સ્વામીના આવા જ પ્રશ્નો હોય કે બધું સમેટીને અને લાભ થાય એવી રીતે પ્રશ્ન કરે. પછી મુક્તાન સ્વામી શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછે, હે મહારાજ એ માન કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાનનું મહાત્મા અતિશય સમજતો હોય, ભગવાનનું મહાત્મા અતિશય સમજતો હોય તેને માન ના આવે. મારા દ્રષ્ટાંત હવે કેમ જે જુઓ ને ઉદ્ધવજી કેવા ડાયા હતા. એ તો ખરેખર બુદ્ધિશાળી, બુદ્ધિ રીતે ખરેખર ભક્ત હતા. કેમ જે જુઓ ને ઉદ્ધવજી કેવા ડાયા હતા ને નીતિશાસ્ત્રમાં કુશળ હતા. નીતિશાસ્ત્ર એટલે બહુ જ્ઞાની હતા, બધું જ જાણતા હતા. દેહ કંઈ રાજા જેવા હતા
પણ જો ભગવાનનું મહાત્મા સમજતા હતા તો ગોપીઓને વિશે ભગવાનનું સ્નેહ જોઈને તેની આગળ પોતાનું માન ન રહેવું અને એમ બોલ્યા છે, એ ગોપીઓના ચરણની રજ જેને અડતી હોય એવા જે વૃક્ષ લતા તૃણ ગુચ્છ તે માયલું કોઈક થાવ. બધા બુદ્ધિશાળી હતા, કુશળ હતા, નીતિશાસ્ત્ર કુશળ હતા, રાજા જેવા હતા. બધા ખરેખર એકદમ આ લોકોની દ્રષ્ટિએ જોઈએ તો એકદમ આગળ પડતા. પણ નિર્માની કેવા હતા તો મારે કે ગોપીઓના ચરણ ઓળખતી હોય અને જે વૃક્ષ વેલી હોય એને અડતી હોય એમાંનો હું કંઈક થયો. કેવું બધું. અને આપણે તો ખંખેરી ચરણ જ બીજાને માથે. આ ઉદ્ધવજી કેવા કેટલા બધા નિર્માની, કેટલું બધું. કેમ કે એનું કારણ ભગવાનનો અતિશય મહિમા સમજતા હતા. તો ભગવાનનો મહિમા સમજે એટલે કંઈ બાકી રહે નહીં. એટલે ભક્તોના દાસના દાસ છે એ બધું આવી જાય. તો ભગવાનનો મહિમા હોય તો ભગવાન મહિમામાં જેટલી ખામી હોય એટલું એને નડતર રૂપ થાય. એ ગોપીના ચરણની રજ જેને અડતી હોય એવા જે વૃક્ષ લતા તૃણ ગુચ્છ તે માયલું કોઈ થાવ. અને તુલસીદાસે પણ કહ્યું છે, તુલસી જાકે મુખન સે ભૂલે નિક્ષે રામ તાકે પક્કી પહેનિયા મેરે તન કી ચમ. જે તુલસીદાસને તો કેટલો મહિમા સમજ્યો કે જેના મુખમાં ભગવાનનું નામ હોય એને માટે મારા ચામડાના જોડા સીવડાવી આપો. યોગી બાપાએ ગમ્મત કરી કે ચામડાના જોડે તો રહેવા દો, પણ બજારમાંથી લાવીને આપે તો એ બહુ છે. પણ બજારમાંથી લાવીને આમ આપે એવો આપણો સ્વભાવ છે. જોવા જઈએ તો ખરેખર એ સ્વભાવ ઉપરથી વિવેક ખાતર બધું રહે, પણ અંતરમાં તો આવા બધા સ્વભાવ હોય. એનું કારણ કે ભગવાનનો મહિમા સમજતો નથી. એમ જેને ભૂલે પણ ભગવાનનું નામ મુક્તિ નિશે તેને અર્થે પોતાના શરીરના ચરમના જોડા કરાવી આપે. તો જે ભગવાનના ભક્તો હોય ને ભગવાન નિરંતર નામ સ્મરણ ભજન કરતા હોય, વંદન કરતા હોય ને જો ભગવાનનું મહાત્મા સમજતો હોય તો તેને આગળ શું માન રહે? ન જ રહે. તૃણ આછી જળ વસ્તુ છે એટલે એનો પણ આટલો મહિમા સમજશે કે એ વૃક્ષ ફેરીને જેને અડ્યા હોય એમાંનું હું કંઈક થાવ. તો જે ભજન સ્મરણ કરતા હોય, નિષ્ઠા હોય, સેવા કરતા હોય ભગવાન, તો એનો મહિમા તો કેટલો બધો સમજતા હોય. માટે મહાત્મા સમજે ત્યારે માન જાય છે. ભગવાનનો મહિમા સમજે તો માન જાય. ભગવાન મહિમાના જેટલું સમજવામાં ખામી હોય એટલું બધું તમારે નડતરરૂપ થાય અને એ તમને સારી પેઠે નડે. પણ મહાત્મા સમજ્યા વિના તો માન જતું નથી. તે સારું. જેને માન ટાળવું હોય તેને ભગવાન અને સંતનું મહાત્મા સમજવું. માન ટાળવું હોય અને માન તો મહારાજે કહ્યું, માન બધા કામ બગાડી નાખે છે. ઓલા 2 મણ દૂધ પાક હોય, સરસ સુરતી દૂધ પાક, મારે યોગીઓ કે પેન્સિલ નાખે તો ઊભી રહે, પડી ના જાય એવો દૂધ પાક, એવો ઘટ દૂધ પાક, સરસ દૂધ પાક હોય. પણ જે સાપની લાર એને અડી તો એ બધું ટોપ ટુ બોટમ બધું ઝેર થઈ જાય. ગમે પોર્શન, ગમે ભાગ કાઢીને તમે ખાઓ ધામમાં જાય એવું જોર છે. તો મારે કહે કે માન પણ એવું છે. માન બધા કામ બગાડી નાખે છે. માન જ્યાંમાં જે વસ્તુમાં પડે માન એ નકારું થઈ જાય. તેવી રીતે આપણા મંડળમાં, સત્સંગ મંડળમાં માન પેસવા ના દેવું, ચેતતા રહેવું, માન ઘૂસી ના જાય એ રીતે. અને
માન તો ઘૂસી જાય એવું છે. એ તમને ખબર ના પડે, તમે પોતે જ એના શિકાર બન્યા હોય તો તમને ખબર ના પડે કે માન ક્યાંથી આવું ક્યારે. અને તમે બધું કામ બગાડી નાખે, છીનબીન કરીને પછી ખબર પડે, તોય ના ખબર પડે. તો ખબર સાને કંઈ મારું કામ બગડ્યું. એ બહુ છુપો ચોર છે. એ માન છે ને એ એનાથી એટલે ટૂંકમાં આપણા મંડળમાં માન ના પેસવા દેવું. મંડળને તો બધું બગાડશે. અને માન તો ક્યાંય ઊભા ના રહેવા દેવું. એવી રીતે એટલે એના માટે નિર્માની થવું, ભગવાનનું મહાત્મા સમજવું. એવા ભગવાન સમનું મહાત્મા સમજે તેને કોઈ વાંધો આવે નહીં. ઇતિ વચનામૃતમ, એ રીતે લોયાનું 16મું વચનામૃત થયું.